આણંદના ઓડ ગામમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। એસટી બસના ચાલકને જાહેરમાં માર માર્યો। ઓડ ગામના પિકઅપ બસ સ્ટેન્ડ પાસેનો આ બનાવ છે। બસ ચાલકને લાકડી અને દંડા વડે માર મારતો વિડીયો વાયરલ થયો। ટોળાએ ભેગા થઈ બસ ચાલકને માર માર્યો। બાઇક ચાલક અને બસ ડ્રાઈવર વચ્ચે સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું। બાઇક ચાલકે અન્ય લોકોને બોલાવી બસ ચાલકને માર માર્યો। આ મારામારીમાં ગંભીર ઈજાઓ થતા એસટી ડ્રાઈવરને 108 મારફતે સારવાર માટે ખસેડાયો છે। શું લુખ્ખા તત્વોને પોલીસનો કોઈ ભય નથી રહ્યો? પોલીસની લુખ્ખા તત્વો સામેની કાર્યવાહીનો પણ આ લોકોને ભય નથી। ભાઈગીરી કરવા પહોંચેલા આ ભાઈઓ આખરે કોણ છે તેની સામે એક્શન લેવાવું જોઈએ, કારણ કે હવે અમદાવાદ વડોદરા નહીં, નાના નાના ટાઉનની અંદર પણ હવે આવા અસામાજિક તત્વો બેફામ થઈ રહ્યા છે। બાઇક ચાલક અને બસ ડ્રાઈવર વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ અને પછી જે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું એ તમે જોઈ શકો છો આ વિડીયોમાં। બાઇક ચાલકે અન્ય લોકોને બોલાવી લીધા, અસામાજિક તત્વોને બોલાવ્યા અને બસ ચાલકને માર માર્યો। મારામારીમાં ગંભીર ઈજાઓ થતા એસટી ડ્રાઈવરને 108 મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યો। આ લુખ્ખા તત્વોને પોલીસનો કોઈ ભય રહ્યો નથી અને તેની સામે હવે એક્શન લેવાવું જોઈએ। આ રીતે ઢોર માર મારવો એ યોગ્ય નથી, કાયદાનું આ ભંગ છે, જાહેરનામાનો આ ભંગ છે। આવા તત્વો સામે કાર્યવાહી થવી જોઈએ। આણંદ પોલીસે ગંભીરતાથી આ કાર્યવાહી કરવી જોઈએ, કારણ કે આણંદ, ખંભોળજ અને ઓડ આ એવા વિસ્તારો છે કે જ્યાં આવા પ્રકારના બનાવો બહુ જોવા નથી મળતા, રેર કેસમાં જોવા મળતા હોય છે। પરંતુ જ્યારે ઓડ અને ખંભોળજની હદમાં પણ જો આવા પ્રકારના બનાવો બનતા હોય, ગામડામાં આવા બનાવો બનતા હોય, તો હવે એ સવાલ ઉઠે છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને। આ ભાઈગીરી કરવા પહોંચેલા ભાઈઓ કોણ છે તેને વેરીફાઈ કરવા જરૂરી છે અને તેમને કાયદાનો પાઠ ભણાવવા જરૂરી છે। એસટી બસના ચાલકને આ રીતે બેરહેમીથી માર મારવો, જાહેરમાં ઢોર માર મારવો અને ટોળા લઈને ત્યાં ધસી આવવું, તેમના ઉપર હુમલો કરવો આ યોગ્ય નથી। નાની અમથી વાત ઉપર આટલી મોટું ઉગ્ર સ્વરૂપ ધારણ થઈ જાય, લોકોની અંદર ધીરજ તો નથી, પરંતુ જે લોકોને બોલાવી લે છે, એ લોકો જે મારવા માટે ત્યાં આવી જાય છે, એ લોકો પણ કેટલા માનસિક રીતે ગંભીર અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોઈ શકે છે, કારણ કે તેઓ મારવા માટે આવે છે। ના તો કોઈ જાણે છે કે શું વાંક છે, શું વાત થઈ છે, ના સમાધાનનો કોઈ પ્રયાસ થાય છે, સીધો મારવા માટે જ આવે છે। તો અહીંયા પણ આ તપાસનો વિષય છે।